એટલે બીજાને જોઈને ન શીખવું. બાકી ઘણું બધું આ સિવાય તમે ઇતિહાસમાં જોવો તો કેટલું બધું શું શીખવું ને શું ન શીખવું એનું ઘણું બધું. રામચરિત માનસમાં એક પ્રસંગ આવે કે જયારે હનુમાનજીને સાંકળથી બાંધી અને ઇન્દ્રજીત જયારે રાવણની સભામાં લઈને આવે એટલે હનુમાનજી સલાહ આપે એને કે રાવણને કે ભાઈ આટલી બધી તારી પાસે શક્તિઓ છે તો એનો કંઈક સારા કામમાં ઉપયોગ કરે. એમ આમાં રામની સામો પડીને તો આ શક્તિનો વિનાશ થાય છે. એટલે રાવણ એમ કે હવે એક નાનકડો વાનર મને સલાહ આપે છે. એટલે હનુમાનજી એમ કે સારી શિખામણ સારું શીખવાય જ્યાંથી મળે ને ત્યાંથી લઈ લેવાય. એમાં એવું ન જોવાય કોણ શીખવાડે છે. અને પાછું રાવણ પાસેથી નહીં આ શીખવા જેવું છે કે આ ક્યાં યુદ્ધ ન કરવું એ રાવણને ન આવ્યું. આટલો બધો વિદ્વાન હતો તેમ છતાં કોની સાથે વિરોધ ન કરવો એ ન આવ્યું. પૃથ્વીરાજ ચૌહાણ જેવો મહાન રાજા એને કોની ઉપર વિશ્વાસ ન કરવો એવું ન આવ્યું. એટલે આ નાની નાની ભૂલો હોય જે શું નથી શીખવું એ કોઈ બહુ મોટી વસ્તુ નથી, બહુ રોકેટ સાયન્સ નથી. આપણા જીવનમાં આજુબાજુ બનતી નાની નાની બાબતો છે કે એનાથી માણસ ઘણી વખત ફેલ જતો હોય. દુર્યોધન જેવા મહાન રાજા હસ્તિનાપુરનો છે, કદાચ એક નાનકડો વિરોધ ન કર્યો હોત તો રાજ્ય ટકી જાય એમ. એટલે લાલસામાં આવીને શું ન કરવું, શું ન શીખવું. એમાં યુધિષ્ઠિરને તે કઈ જુગાર શીખવાની જરૂર નહોતી, પણ શું શીખવું એ બહુ મોટી વસ્તુ છે. આપણા કેવું છે કે આ કોઈ પણ જગ્યાએ આવી રીતે ઘણી વખત આપણને એવું હોય બધું શીખી જવું છે પૂરેપૂરું. ત્યારે લોક સાહિત્ય એમ કે બધી વસ્તુ આપણે જે ક્ષેત્રમાં છીએ ને એ ક્ષેત્રમાં આપણે આપણી તમામ વસ્તુઓ શીખવાની જરૂર. એક ક્ષેત્રમાં કદાચ ભલે તમે કલાના ક્ષેત્રમાં હો તો કલાના ક્ષેત્રમાં હું સાહિત્યકાર છું, મારે સાહિત્ય વિશેની બધી બાબતો જાણવી, વધારે જેટલું શીખી શકું એટલું મારા માટે જરૂરી છે. પછી કદાચ સાહિત્યના ફિલ્ડમાં ન હોય અને એને કદાચ ગણન ઢણક્યો ની કઈ શીખવાની જરૂર ન હોય, પણ ઘણી વખત એવું બને કે લોકો એ શીખતા હોય. એટલે હા કે ગમે ત્યારે કામ આવે, પણ એવું ક્યારેય કામ ન આવે. એટલે પહેલી વસ્તુ શું શીખવું, એટલે તમે જે ફિલ્ડમાં છો એ ફિલ્ડનું પૂરેપૂરું શીખો. તમે શિક્ષક હો તો તમારા ક્ષેત્રમાં પૂરેપૂરું શીખો, તમે ટેક્સટાઇલમાં હો, બિઝનેસ ડાયમંડમાં કરતા હો, જો કઈ ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રનું પૂરેપૂરું શીખો. બધી વસ્તુ શીખી લેવી એ જરૂરી નથી. એટલે લોક સાહિત્ય આપણું એમ કે બહુગુણવંતો નીમકો કડવો કીયો. લીમડો બહુ સારો, પણ લીમડાના અંદર ઔષધીય ગુણો છે એ લીમડા માટે એટલા જ જરૂરી છે. પછી લીમડાને એવું ન વિચારાય કે મારામાં ખટાશ નથી, સહેજ ખટાશ હોત તો મને લોકો દાળમાં નાખે કે બહુગુણવંતો નીમકો કડવો કીયો. 14 વિદ્યા કો કવિ, કવિ કો કંઠ ન દિયો. કવિ 14 વિદ્યાનો જાણકાર, પણ એ બહુ સારું ગાય નો હોય કે કંઠ વધુ કોયલ, કોયલ કો રૂપ ન દિયો. ને રૂપ વધુ પદમણી, રૂપ વધુ મોર, મોર કો પાવ ન દિયો. મોર ને પગ નો હારા હોય. રૂપ વધુ મોર, મોર કો પાવ ન દિયો. પાવ વધુ પદ્મિણી, તાકો વરવો વર દિયો. બહુ સારી સુંદર સ્ત્રી હોય, પારસ સરખી જેની પીંડિયું હિંગળો કે જેવા હાથ હાથો પંડનું બનાવેલું પૂતળું જેથી નવરો દીનો નાથ, આવી કોઈ સુંદર સ્ત્રીના બહુ સારા પગ હોય, પણ તાકો વરવો વર દિયો. ઘરવાળો અય્યરભાઈ જેવો હોય. એટલે બધી જ વસ્તુ પામી લેવી એ જરૂરી નથી. ખાલી શીખવા જેટલું કેટલું છે કે ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણો. ગજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. આવું ડાપણ નથી જોતું. નહીં તો શીખવા માટે તો સાયબર ફ્રોડ કરવાનું શીખવાનું આવે છે. ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણો. ગજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. ને હો કોઈ ટાઢથી ઠરતા તો એના અંગ ઢાંકી દો. નકામા મૃતદેહ પાછળ મને ખાપણ નથી જોતું. ને જીવિતને રાંધી ખાવાને જ્યાં પૂરું મળતું નથી. ઈંધણ મરેલા પાસ ખડકાતું મને બળતણ નથી જોતું. ને ન પુરુષાર્થ કરી શકું, ન કોઈને થાવ ઉપયોગી એવું કુટુંબને દુઃખ દેનારું મને ઘડપણ નથી જોતું. ને કવિતા ના મરમ સમજી નથી કોઈ દાદ દેનારું. તો આવી બેકદર મહેફિલનું મને આમંત્રણ નથી જોતું. હા, આ છેલ્લું બોલવું જરૂરી નહોતું, પણ પછી લાગ્યું ચોથી પંક્તિ બોલો.
એટલે બધું શીખવું જરૂરી નહોતી. મૂળ વાત આ હતી. જે મારે કહેવાનું હતું એ આગળના સ્પીકરો ઓલરેડી કહી ગયા હતા. પણ જે છેલ્લે મેં વાતની શરૂઆત કરી હતી ત્યાંથી પાછું આવું કે બધું શીખવું જરૂરી નથી. તમે જે ક્ષેત્રમાં છો એનું શીખો. એટલે હિન્દી સાહિત્ય એક બહુ સરસ વાત કરે કે પૂરે પાને કી ખ્વાહિશ में એ इंसान बहुत कुछ खोता है. પૂરા પાને કી ખ્વાહિશ में પૂરું નથી શીખવાનું. અધૂરું જેટલું છે એટલું જ મધુરું છે. એટલું જ ખાલી રાખો. पूरा पाने की ख्वाहिश में ये इंसान बहुत कुछ खोता है, भूल जाता है आधा चांद भी खूबसूरत होता है. आभार.